વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ ગામ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડીને વાગરા પોલીસને સોંપ્યા હતા, જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મળેલી માહિતી પ્રમાણે વાગરાના નાયબ મામલતદાર HV વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી, જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન નાદેડા પખાજણ માર્ગ ઉપરથી માટી ભરેલા 2 હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા। ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા, જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર DJ16U 6530નો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર DJ16AU 6696ના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું। જોકે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કરવામાં આવ્યું છે તે તો તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા। વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય બનતા હોય છે અને બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે। ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈને પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે।